નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર દેશ અને દુનિયાના સૌથી મોટા 5 ખેડૂત સમાચાર આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ. તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો. સૌપ્રથમ સમાચાર છે પશુપાલકોને મોટો ઝટકો. દેશમાં દૂધ અને દૂધ ઉત્પાદનોનો ભેળસેળ વધતી જતી ફરિયાદને ધ્યાનમાં રાખીને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ હવે એક મોટો અને કડક નિર્ણય લીધો છે. હવે લાયસન્સ અથવા નોંધણી વિના દૂધ ઉત્પાદન અને વેચાણ ગેરકાયદેસર ગણવામાં આવશે. ત્યારબાદના સમાચાર એલપીજીની અછત, મોટી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં એલપીજીની અછત વચ્ચે સરકારની મોટી જાહેરાત. રાજ્યમાં ઘરેલું જરૂરિયાત માટે એલપીજી પુરવઠાએ મળીને હવે બિનજરૂરી સંગ્રહ ન થાય તે માટે કેન્દ્ર સરકારની સૂચના અનુસાર જાહેર ક્ષેત્રમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા એલપીજી સિલિન્ડર બુકિંગ વચ્ચે 25 દિવસનો સમયગાળો રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને રાજ્યના એક વિસ્તારોની અંદર પાઇપલાઇન નેટવર્ક ઉપલબ્ધ છે જ્યાં સુધી મુજબ નવા એલપીજી કનેક્શન તાત્કાલિક અસર અપાશે. હોટલ, રેસ્ટોરન્ટ અને શૈક્ષણિક સંસ્થા અથવા સામાજિક અને ધાર્મિક સંસ્થાઓને નવા ગેસ કનેક્શન મેળવવા માટે પ્રાથમિકતા મળશે. ત્યારબાદના સમાચાર ખેડૂતોએ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય છે. ગુજરાતના ખેડૂતોના હિતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સરકારે એક અત્યંત મહત્વનો અને રાહતકારી નિર્ણય લીધો છે. રાજ્યમાં રવિ સિઝનના પાકમાં ધ્યાને લઈને સિંચાઈ માટે જે કેનાલોમાં પાણી છોડવાની અવધિ લંબાવવામાં આવી છે. જળ સંપત્તિના ઈશ્વરસિંહ પટેલે આ અંગે સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું છે કે ખેડૂતોને રવિ પાક બચાવવા માટે આગામી 30 એપ્રિલ 2026 સુધી કેનાલનું પાણી આપવામાં આવશે અને 11 માર્ચ 2026ના રોજ મળેલી આ ઉચ્ચસ્તરીય બેઠકની અંદર આ નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારબાદના સમાચાર સિમ કાર્ડમાં મોટી ચેતવણી. દેશમાં 1 માર્ચ 2026થી નવો નિયમ લાગુ થવાનો છે જેમાં વોટ્સઅપ, ટેલિગ્રામ અને સિગ્નલ જેવી મેસેજિંગ એપ એસએમએસ દ્વારા કાર્ડ કનેક્શન આપવામાં આવ્યું છે જેને ફરજિયાત બનાવવાનું રહેશે. આનો અર્થ એ થાય છે કે જો તમારા મોબાઈલમાં સિમ વગર એપનો ઉપયોગ કરી શકશો નહીં. રિપોર્ટ અનુસાર સરકારે સ્પષ્ટ જણાવ્યું છે કે આ નિયમમાં કોઈ છૂટછાટ આપવામાં આવશે નહીં. જે પણ આ એપનો નિયમનું પાલન નહીં કરે તેને કડક કાર્યવાહી કરવામાં આવશે. હવે આ એપ ફક્ત એક નંબર સાથે જ કામ કરશે જેનું સિમ ખરેખર તમારા ફોનમાં એક્ટિવ છે. ત્યારબાદના સમાચાર દવાઓની કિંમતમાં વધારો જોવા મળ્યો છે. મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને ઈરાન વચ્ચે યુદ્ધના કારણે ભારતીય ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીને એટલે કે દવા ઉદ્યોગમાં મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા 2 અઠવાડિયાની અંદર દવાના ભાવમાં વપરાતા મુખ્ય કાચો માલ એટલે કે તેની કિંમત અંદાજિત 30% વધારો નોંધાયો છે. જો યુદ્ધ લાંબુ ખેંચશે તો ભારતની અંદર દવા બજારની અંદર કિંમતમાં મોટો વધારો થઈ શકે છે. તો મિત્રો, આજના સૌથી મોટા આ હતા 5 સમાચાર. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું આવા બીજા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને ખાસ કરીને જય જવાન જય કિસાન.